પર્વને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જલેબી, ઊંધિયું અને ગોળના 32 સેમ્પલ લઈ 4 કિલો ચટણીનો નાશ કર્યો હતો। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ અનેક વાનગીઓનો સ્વાદ માણવાની પરંપરા રહી છે અને શિયાળામાં પ્રથમ માસમાં જ ઉત્તરાયણ પર્વ આવતો હોય છે અને ઉત્તરાયણ પર્વમાં પતંગ સાથે ગોળ ચીકી સાથે તલ પાપડી અને ઊંધિયા જલેબીની પણ મોટા પ્રમાણમાં માંગ હોય છે અને લોકો મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે। ત્યારે બજારમાં તહેવારોમાં અપાતી વાનગીઓ કેટલીક સુરક્ષિત અને કેટલીક સ્વચ્છતા વચ્ચે તૈયાર થાય છે તેના માટે ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભરૂચ, અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ, અંકલેશ્વરની વિવિધ દુકાનોમાંથી ઊંધિયા, જલેબી અને ચીકીમાં વપરાતા ગોળના 32 જેટલા સેમ્પલો લીધા હતા। જ્યારે દુકાનો ઉપર ચટણી પણ શંકાસ્પદ મળી આવતા 4 કિલો ચટણીનો જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્સાહ ઉમંગ સાથે તહેવારો મનાવે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અશોક રાઠવા સહિત તેમની ટીમે સતત કામગીરી કરી હતી।